પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ખેડૂતોએ શિયાળુ પાક સમેટવાનું શરૂ કર્યું છે અને ઉનાળુ પાકના વાવેતરની તૈયારી પણ કરી રહ્યા છે। ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ। બરડા વિસ્તારમાં આ વખતે શિયાળુ પાકમાં ઘઉં, ધાણા, જીરું અને ચણા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત અગ્રણી વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ ધાણા, ચણા અને જીરું આ પાકો દર વર્ષે એકની એક જમીનમાં વાવેતર કરવાથી થોડી નબળાઈ આવે છે, પરંતુ મગફળી અને ઘઉં જમીનમાં દર વર્ષે વાવેતર થાય તો પણ સારો પાક મળી શકે। જો ચોમાસામાં સમયસર વરસાદ થાય તો મગફળીનો પાક સારો આવે, ત્યારે શિયાળામાં સાનુકૂળ વાતાવરણ હોય તો પણ ઘઉં સારા પાકે। આ વર્ષે ઘઉંનો પાક પુષ્કળ થયેલ છે અને ઉતારો પણ સારો આવેલ છે, પરંતુ હાલ યુદ્ધની પરિસ્થિતિમાં નિકાસના પ્રશ્નને ભાવમાં અસર પડી શકે। જો કે અમુક ખેડૂતોએ ચણા, જીરું અને ધાણાનું વાવેતર કર્યું છે, તેમાં પણ કેટલાક સ્થળો પર સારો પાક થયો છે। હાલ ખેડૂતો શિયાળુ પાક સમેટવા લાગી ગયા છે અને સાથે અડદ, મગ અને તલ જેવા ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે। જો કે આ વર્ષે વર્તુ 2 ડેમ સમારકામ કરવાનો હોવાથી ખાલી કરવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોને ઉનાળુ પાકમાં વર્તુ 2 ડેમનું પાણી મળી શકશે નહીં, પરંતુ કૂવામાં અને બોરમાં જે ખેડૂતોને પાણી છે તે ઉનાળુ પાક લઈ શકશે। ઉપરાંત જળ સ્ત્રોતોમાં પણ હાલ પાણી છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ ઉનાળુ પાકનું વાવેતર થાય ત્યારબાદ 15-20 દિવસ પછી ઉનાળુ પાકને સતત પાણી આપવાનું હોય છે અને હાલ આકરી ગરમી અને તાપમાન હોવાથી જળ સ્ત્રોતો જો સુકાઈ જાય તો ખેડૂતોને ઉનાળુ પાકમાં પાણી આપવામાં મુશ્કેલી થઈ શકે છે। જો કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે। નામ વિરમભાઈ દુદાભાઈ કારાવદરા, ખેડૂત અગ્રણી। આ સાલ શિયાળાની અંદર ચોમાસાની અંદર જો વાત કરીએ તો ખેડૂતોને મગફળીની અંદર ભીંજાણી તેના હિસાબે નુકસાન થઈ હતી, પણ સરકારે ઉદાર નીતિ રાખી અને ટોટલ મગફળી ખરીદી લીધી, એનાથી હારામાં હારો ખેડૂતોને ફાયદો થશે। હવે શિયાળુ પાકની વાત કરીએ તો શિયાળુ પાકની અંદર ઘઉં, ચણા, મગ, ઘઉં, ચણા અને ઘઉં અને જીરું અને ધાણા આનું વાવેતર થયેલું હતું। જે શિયાળુ પાકની અંદર શિયાળુ પાકની અંદર ધાણા અને જીરાની અંદર ખેડૂતોને અને ચણાની અંદર નુકસાની થઈ છે ઉત્પાદનની અંદર, કારણ કે ધાણા અને જીરું છે વર્ષોથી હોવાય છે, એટલે ખેતરું ઉતરી જવાથી ઉત્પાદન હવે નથી થતું। અને ચણાની અંદર પણ એ જ હાલત છે, કારણ કે 2 થી 3 વર્ષ ઉપરા ઉપર જો ચણા વવાણા હોય તો ખેતરોની અંદર નુકસાન બહુ કરે છે। ચણા છે એ ખેતીની બહુ ઉપાડે, બહુ ખાતર જોઈએ, એટલે જો ઉપરા ઉપર 2 વર્ષ વવાણા હોય એને ચણાને પણ નુકસાની થઈ છે। પહેલું વર્ષ અને 1 નંબરના ચણાનું વાવેતર છે, એનું ઉત્પાદન સારું છે। સાથે સાથે ઘઉંનું ઉત્પાદન બહુ જ સારું છે। આ સાલ ઘઉં 50 થી 55 મણ સુધી, 40 થી 55 મણ સુધી ઘઉં હારા ખેડૂને ઉતર્યા છે, જે હાડી વાળી હોય અને ખાતર નાખેલ છે એનું। પરંતુ આ લડાઈને હિસાબે આ બધા પાકનો ભાવ દબાણા છે, એને હિસાબે ખેડૂતોને નુકસાન થાય એવું દેખાય છે। ચણાની અંદર અને ધાણાને અને જીરાની અંદર તો નુકસાન જ છે, કારણ કે એની અંદર મજૂરી પણ વધુ સડે અને ખર્ચ પણ વધુ સડે અને ઉત્પાદન ઓછું થશે। સાથે ઘઉંની અંદર ઉત્પાદન સારું થશે, પણ નિકાસ જો થાય તો ઘણા ધાણા ઘઉં છે એ 500 મણથી ઉપર જો ભાવ જાય તો ખેડૂતોને એની વળતર પૂરેપૂરી મળે। આવું આ લડાઈને હિસાબે થોડોક ભાવ દબાશે અને ખેડૂતને નુકસાન સાથે, અને ઉનાળુ પાકની અંદર પણ ખેડૂતોએ તૈયારી કરી અને વાવેતર કરી દીધા છે। આ સાલ વર્તુ 2 ની અંદર પાણી રિપેર કરવાના હિસાબે પાણીનો કાઢી નાખ્યું છે, જેને હિસાબે કેનાલને કે વર્તુની અંદર પાણી નહીં મળે। વર્તુના કાંઠાની અંદર ઉનાળુ પાક પાકશે, પરંતુ ખેડૂતોએ દર વર્ષ કરતા આ વર્ષે ઉનાળુ પાક મેં વેપારીઓને બિયારણ વાળાઓને પૂછ્યું તો પુષ્કળ પ્રમાણની અંદર વેપારી પાસેથી બિયારણ ઉપડ્યું છે અને વાવેતર થયા છે, એના કુવા આધારિત થયું છે। કારણ કે આ વખત શિયાળુ પાકની અંદર પણ પાણી ઉપડ્યા નથી કુવાની અંદર, અને પાણીનો સ્ટોક છે એટલે ખેડૂતોએ વાવ્યા છે, પણ છેલ્લે હિન્દીનો વર છેલ્લે ઉતરે એટલે આ ઉનાળુ પાકની અંદર છેલ્લા મહિનાની અંદર પુષ્કળ પ્રમાણની અંદર પાણી જોતું હોય, જેથી કરી અને જો તમામ કુવાના અંદરથી જો એને પાણી પૂરા પડે તો ઉનાળુ પાક પૂરેપૂરું પાકશે, નકર ખેડૂતોનું ઉનાળુ પાકની અંદર પણ નુકસાની થશે।